ચૈત્રી નવરાત્રિના પ્રારંભે જ અંબાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ભટજી મહારાજ દ્વારા સવારે 9 વાગ્યાને 15 મિનિટે ઘટ સ્થાપન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની ઘટ સ્થાપનની પૂજા સમયે ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટ સ્થાપન સમયે ભક્તો શિસ્તબદ્ધ કતારમાં ઊભા રહી આ અલૌકિક પલના સાક્ષી બન્યા। આ સાથે જ મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે। હું વડોદરાથી અંબાજી દર્શન કરવા આવ્યો છું। આજે માતાજી ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે। આજે અહીં આવીને હું ખૂબ જ ધન્યતા અનુભવું છું। માતાજીના પ્રથમ દિવસ છે, અહીંયા બહુ અલૌકિક વાતાવરણ છે। બધા માઈ ભક્તો ઘણા ભેગા થયા છે અને માઈ ભક્તોના ચહેરા પર ખૂબ જ પ્રસન્નતા અને આનંદની અનુભૂતિ દેખાઈ રહી છે। આજે અમે પણ અહીંયા માતાજીના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। માતાજી સર્વની મનોકામના પૂર્ણ કરે એવી અભિલાષા। આજે જે પરંપરાગત અંબાજી મંદિરમાં જે ગુજરાતમાં આવેલું છે તે આપણે માતાજીનું અહીંયા આજે ઘટ સ્થાપન કર્યું અને માતાજી એની પૂજા કરવામાં આવી। અને જ્યારે પણ આ જે ઝવેરા ઉગશે તે અષ્ટમીના દિવસે એ માતાજીનો અહીંયા યજ્ઞ થશે, જે હવન થશે એમાં પધરાવવામાં આવશે અને બીજા માતાજીના ગોખમાં પધરાવવામાં આવે છે। એવી એક અહીંયા પરંપરા છે। માતાજી બધાનું શુભ કરે અને માતાજી બધાને આશીર્વાદ આપે એવી શુભેચ્છા। અંબાજી શક્તિપીઠ ખાતે સવારે મંગળા આરતીમાં ભાવિક ભક્તોની માઈ ભક્તોની ખૂબ જ ભીડ હતી। માઈ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા પધારે છે। હમણાં જ પરંપરા મુજબ માતાજીના ઘટ સ્થાપનની વિધિ પણ સંપન્ન કરવામાં આવી। માઈ ભક્તોએ આ શાસ્ત્રોક્ત વિધિમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા પધારે છે અને માના આશીર્વાદ મેળવે છે। આમ આ સમગ્ર ચૈત્રી નવરાત્રિનું પર્વ સુખ શાંતિમય રીતે અહીંયા સંપન્ન થાય અને એવી મા જગદંબા પાસે આપણે આશા રાખીએ અને સૌ માઈ ભક્તો ઉપર મા જગદંબાની કૃપા બની રહે તેવી અભિલાષા। જય અંબે।